દેવચતાય વિદેહ દશા તુજ સમજી આવે તાન અવસર્વાગ્ન દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર તુજ તમ મતિમાં મતિ હમારી ગળે દેહ અભિમાન હૈયાનો જડું તેમાં વસજો રાજ પ્રદાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર લૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર ઉપદેશ છાયા 756 ત્યાગ ઉપર હંમેશા લક્ષ્ય રાખવું. ત્યાગ ઉપર હંમેશા લક્ષ્ય રાખવું. ત્યાગ મોડો રાખવો નહીં. શ્રાવકે 3 મનોરથ ચિત્તવવા. ત્યાગ મોડો રાખવો ને એટલે કડકાઈથી પાડવો. એને બે અર્થ કરી એવું નહીં, ચાલશે એવું નહીં. ઘીનો ત્યાગ હોય તો પછી ઘીની બીજી વસ્તુ પાછો ખાય એ મોડો કહેવાય. અથવા તો આજે મોદે છૂટી, આજે છૂટ ને મોદે છૂટી. મોડો એટલે કેવડા પૂરતું, બાકી એને ત્યાગ કરવો જ નથી. મારે મહિનામાં 4 દાડા કંદમૂળ ખાવાની છૂટી. 4 દાડા એવો પ્રસંગ 26 દાડા તો આવ્યો નહીં. 4 દાડા મારે પરવાના બટાકા બાફીને ખાવું, કારણ કે મોડો છે. એને કહેવા માત્ર લીધો છે, કંઈ પાછો કે મારે છૂટ છે ને તે 4 દાડા બટાકા બાફીને ખાવું. 4 તો શા માટે ન છૂટકે? અપવાદમાં આપેલા ને તમને પરવાનો મળી ગયો એવું નથી. કેટલાક છે તે ત્યાગ કહેવરાવાનો કરે છે, ત્યાગ કરવો જ હોતો નથી. ખરેખર તો આ જીવને આત્મિત કરવું હોય તો સંયમ વધવો જોઈએ. જેટલું બને તેટલું ઓછી જરૂરિયાતથી જીવાય એ રીતે વર્તવું જોઈએ. આના વગર નહીં ચાલે એવું નહીં હોવું જોઈએ. શ્રાવકે 3 મનોરથ ચિંતવવા. કયા 3? પરિગ્રહ, મમતા તજી કરી, પંચ મહાવ્રત દ્વાર, અંત સમય આલોચના. આ 3 મનોરથ. પરિગ્રહની મમતા કરી છોડીને સાધુ ક્યારે થઈશ? પંચ મહાવ્રત ધાર કથા, અંત અને છેવટે આલોચના સમાધિમાં. સંસાર છોડી અને હું ત્યાગી થાઉં, ત્યાગી થઈને છેવટે સમાધિ મરણ કરું. આ 3 મનોરથ. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. સાચો માર્ગ
પાળવો હોય તો માયાથી દૂર રહેવું, તો માયા સાથે માર્ગે નહીં જવા દે. હું વચ્ચે ખલેલ કરશે, મનમાં ફેરી નાખશે. તું ઘરમાં થયું તો શું હતું તને? ઘર તો સના જેવું છે ને. અને બીજું આ બિચારા દયા રહ્યો છું ને, હું ના તો બૈરું રડી રડીને મરી જાય, છોકરોને કોનો આધાર? એટલે માયા એમ છેતરે છે. વિતરાગ માર્ગ જુદો છે. આ જીવને જો વૈરાગ આવે તો સંસારમાં જવા જેવું નથી. અને જો ગયો પાછો વૈરાગે ભૂલાઈ જાય, મોડ આવ્યો કોઈ જતો રહે. સંયમની તક આવે છોડવી નહીં. બાકી સંસ્થાની તો બધી તકો જ છે. સંયમનો ઉપદેશ હોય, મોછકનો ઉપદેશ ના હોય. ઉપવાસ કરજો એમ કેવું પડે, ખાજો એમ કેવું પડે, પણ જો એમ કેવું પડે, સંયમ પાડજો એમ કેવું પડે. એટલે સંયમની તકો ઓછી છે. અને એ તક મળે તો જોવા જેવું નહીં તો પછી તક ગુમાઈ જાય. વિતરાગ માર્ગ એવો છે, જેટલું બને તેટલું તમે પૌદ્ગલિક ભાવ મૂકી અધ્યાત્મ વર્તી જાઓ. ત્યાગ કર્યા જ કરો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દ્રષ્ટાંત વાંચો. કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં, નગ્ન થઈને મારામાં માયા નહીં પહેરે, નગ્ન થઈને વિચરીશ. ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ, આગળ ચાલીશ, જંગલમાં એકલો વિચરીશ. એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે છે કે હું સામી થઈશ. સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાકરા કે રેતી બેવ સરખા છે એમ કહી રેતી પર સૂતા. કોકરા રેતી સરખા ને, તો રેતી પર હું તા રેતી પેલા કરતા જરી મુવારી ખરી ને. પછી માયાને કહ્યું કે તું ક્યાં છે? માયાએ જાણ્યું કે આને ઘર બહુ ચડ્યો છે, એટલે કહ્યું કે મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતો. અહંકાર રહ્યો સર. માયા કેવી છેતરે છે. આપણે ઘેરે સાધુપણા જેવું છે એમ કે ઘેર રહે. માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. મન નહીં નડે એમ કે છેતરાવું નહીં. ભલભલા છેતરી જાય અને જરાકમાંથી જબરું થાય, પછી લપસી પડ્યા પર ખબર પડે કો ઠાઠો રહી ગયો. માયા એવી છેતરી જાય છે. રાધા રોગ થયો, મટે નહીં. ઘણા વૈદ્યો ભેગા થયા કે અમુક જાતનું રસાયણ ખાય રાધા રોગ મટે, પણ ત્યાર પછી તેનાથી કેરી ખવાય નહીં. જો કેરી ખાશે તો મરી જશે. રાધાએ એ રસાયણ ખાધું કેમ કે એમ કરતા જીવાય છે ને, કેરી નહીં ખાઈ. હવે એને કેરીઓ નહીં ખાવી એટલે બધા રાજમાં કપાઈ નાખ્યા.
તારે ને ઘર પ્રધાને નહીં ખાવી, રાધા બાધાને વજ્રમ. રમણીને પ્રસૂતિ થવાની, છોકરો જન્મવાનો. આખા દેશમાં હાથ પાડ્યો કે બધી બૈરી ભડકું ખાજો, એટલે તારે છોકરો જન્મ એને બધાને સુતરી બધામાં કપાઈ નાખ્યા. એને ગંદીરો ચારો ઊંઘો નથી. કેરી કયો ખાવાનો સવાલ જ છે. વૈશાખ મહિનાનો દાડો, ચૈત્ર મહિનાનો. રાધા એની સાથેના 6-7 માણસો સાથે ફરવા નીકળ્યો. બપોર થઈ. એક આંબો હતો સુંદર, તળે બેઠો, છોયો હારી બપોરીએ બેસીએ. ઊંચે જોઈતે કેરી આટલો આંબો કઈ તોડી. એને વિચાર કર્યો, જાણતો હતો કે કેરી ખાવાની ના છે, પણ જોવાની ના કહીશ મને. તોડી ખાવાની ના કહે, તોડવાની ના કહી છે. પછી ચપ્પુ લઈને એની ચીરીઓ બનાવી. મારે ખાવાની ના કહે, એને કાપવાની ના કહી છે. ચીરીઓ બધાને આપી. પછી રહ્યો ગોટલો. મારે કેરી ખાવાની ના છે, ગોટલો ખાવાની ના નથી. ગોટલો મૂકી દો. રાજા મરી ગયો. કઈ જરાકમાંથી કેવો છેતરાઈ ગયો. આ તો ગોટલો થતો કેરી ન હોય, પણ ગોટલામાં તો વધારે ખટાશ હોય એના કરતા. એટલે આવું છેતરાઈ જાય છે. મિયા પડ્યા ટોંગ ઊંચી, પાછો કેવું નહીં છેતરાયો. છોકરો ભાઈ રમે ને એકબીજા ટીપાય, જો મને કંઈ ચોટ્યું હોય એમ. આજે ખોટું અભિમાન કરે છે. જેને આત્મહિત કરવું છે એને આવા નબળા નિમિત્તોથી બીવું, નહીં તો એને ગભરાઈ પડે, વાર ના લાગે. જરા ક્ષમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે હું ક્ષમતાવાળો છું, માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે, તેને માયા સામી મૂકે ત્યારે માયાને જીતાય. ભક્તિમાં અહંકાર નથી, માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી, સ્વચ્છંદમાં અહંકાર છે. રાગ દ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું? જનક વિદેહીમાં વિદેહીપણું હોય નહીં, કલ્પના છે. સંસારમાં વિદેહીપણું રહે નહીં, એમ ચિંતવું નહીં. એવું ચિંતવું નહીં. સંસારમાં રહ્યા છતાં વિદેહી રહ્યા છે. જનક રાજા, બીજા ભરત રાજા. મનહી में વૈરાગી, ભરત મનહી में વૈરાગી. જનક રાજા રાજ કરતા હતા છતાંય વિદેહી હતા. અષ્ટાવક્ર તેના ગુરુ હતા. સત્સંગ કરતા સભાઓ ભરીને. અષ્ટાવક્ર ગુરુ આવ્યા, તે બીજા બધા સાધુઓ છે તે હસવા લાગ્યા. અષ્ટાવક્રને પેલા મોઢો. અષ્ટાવક્ર શું કહે છે કે આ બધી ચોમડિયાની સભા છે, ચોમડિયા બધા બેઠા. અષ્ટાવક્ર ગુરુ જ્ઞાની હતા. હવે પેલા બધાની પરીક્ષા કરવા માટે નગર ભણી બળતું દેખાડ્યું. શહેર જાણે બળે છે. એ પેલા સાધુઓ હતા ને દોડ્યા. મારો લઠ રહી ગયો, મારી કૌપીન રહી ગઈ છે, લંગોટી, મારું તુમડું રહી ગયું. દોડા દોડ કરે. રાધાનું રાજ બળે છે, મેલ બળે છે, કોઈ ઉઠતા નથી. એવા તે વિદેહ હતા.
જનક રાજા ત્યાં વ્યાસજીએ પોતાના છોકરાને આત્મજ્ઞાન મેળવવા માટે ત્યાં મોકલ્યો. સુખદેવજી તો નાની ઉંમરના, નાનપણથી વૈરાગી, બાપની પાસે જ્ઞાન હતું, પણ પારકીમાં કોણવી દે. માત્ર છોકરો માત્ર હાથે ના ભણે, તો બીજું ભણાવતો ને તો ના ભણે. એટલે જ્ઞાન મેળવવા માટે ત્યાં મોકલ્યા જનકને. ત્યાં દૂર દરવાજે ઉભા છે અને આગળ પેરવર રોક્યા કે મારે જનક રાજાને મળવું છે. ખબર આપી ગયા, હું સુખદેવજી છું. જનક રાજા કેવરાવ્યું, જે હોય તે મૂકીને આવે. એટલે લઠ હતો, લાકડું અને તુબડી મૂકી દીધી. હવે કહો કે જનક, અરે સુખદેવજી આવે તો કાધું હોય તો મૂકીને આવે. હવે શું બાકી રહ્યું? પછી કે શુક્રો આવે તારા આવવા દેતા. એટલું મન મુકાયું. કેમ આવું થયું? મારા બાપાએ આપની પાસે આત્મજ્ઞાન માટે મને મોકલ્યો છે. જનક હું એમની પાસે જ પડ્યો છું, એ જ મારા ગુરુ છે. રોવા રહ્યા તો પછી હુવાનું, અરે ખાવાનું, જાત જાતની બધી રસોઈ કરેલી. જમવા બેઠાડ્યા, બે બેઠા છે રાધા અને સુખદેવ બે. તો ઉપર કાગળના માવાનો પથ્થરો દેખાય, પથ્થર પણ કાગળનો જ માવો હતો. અને કાચા ઉતર તોતરે બાંધેલો. રાધાએ તો એની નજર કરે, ઉતારી આ પથ્થરો કોણ ઉપર બાંધ્યો છે? આ પડશે માથું તૂટી જશે. સુખદેવજી ખાય પણ ચિત્રે કા બેઠા છે, પથ્થરો પણ માથું તૂટી જશે. રાધે તેને પ્રેક્ટિકલ પાઠ આપવા માટે જાઓ, અખતરો કરેલો, પ્રયોગ કરેલો. જમી રહ્યા પછી પૂછે છે, શું ખાધું? કે શું ખાધું મને યાદ નહીં. મારું મન તો પથરામાં હતું, પથ્થરો પડશે માથું તૂટી જશે. પછી બીજે દાડે સાંજે શું મોટો લાંબો ઓરડો, છોકરો હુવાનું વચ્ચે જગ્યા આપી. આમ તો પવિત્ર હતો, કળીનો વાયેલો નહીં, પણ ભણેલો તો સમજો એટલે કે બૈરા હાથે આપણે ના હુવાય. 8-10 વર્ષનો છોકરો હતો. તે રાત્રે રાણીજી મોકલી, સાથે સૂતી છે. એના મનમાં એટલું તો ખરું કે બૈરા સાથે ન સુવાય. કળીનો વાતો નતો વાયો એનામાં, એટલે ગબડ્યો. તે પેલી રાણી ગબડીને પાસે આવી, ગબડ્યો. રાણી પાસે આવી પછી ગબડતો ગબડતો હું ભીત આવી, ક્યાં ગબડે? આ બાજુ ભીત ને પેલી બાજુ રાણી. સવાર થયું મોડ. રાધા પૂછે છે કે ઊંઘ આવી છે ને? ઊંઘ આવે કે? રાણીજી આવી હોય ગયા ભેગો. હું ગબડ્યો, એ ગબડી, હું ગબડ્યો, એ ગબડી. તો કે એને પેલી ભીત માનવે તે ના ગબડવું પડત. ભીત આવી તા તમે તો પેલી ભીત માની હોત તો કેવું પ્રેક્ટિકલ પાઠ નાખ્યો. પછી ત્રીજે દાડે નગરમાં ઉત્સવ કરાયો, હાથ પડાયો કે ચૌટે ચૌટે સાથિયા, રંગોળી, ધજા અને જાત જાતના બધા તમાશા, મદારીના ને બધા હોય. એને પછી એક થાળમાં
તેલ ટોકે ભરીને આપ્યું કે તમે જાઓ નગર જઈ આવો, પણ યાદ રાખજો હો, જો ટીપું પડ્યું તો ડોકું પડ્યું જાણજો. પાછળ ઉગાડી તલવારે માણસ આવે છે. શું જુએ? નાટક જો કે પેલું જોવા આમ જોતો હતો, આખો નગર પડ્યો જોડે નરાતે. શું જોયું? કે મારું ચિત્ત થાળમાં હતું, જોવામાં નહોતું. એ પાઠ આપ્યા 3. એમ ભરત રાજાને સંસારમાં થતા ચિત્ત ભગવાનમાં. જનક વિદેહીમાં વિદેહીપણું હોય નહીં, કલ્પના છે. સંસારમાં વિદેહીપણું રહે નહીં એમ ચિંતવું નહીં. પોતાપણું મટે તેનાથી રહેવાય. હા, રહેવાય. મારું તો કાંઈ નથી, મારી તો કાયા પણ નથી, માટે મારું કાંઈ નથી એમ થાય તો અહંકાર મટે, એ યથાર્થ છે. જનક વિદેહની દશા બરોબર છે. વશિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું. રાજ આપી દીધું, તમને રાજ. પણ ગુરુએ રાજ લીધું જ નહીં, પણ અજ્ઞાન ટાળવાનું છે એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઈએ. કોના જેવા? વશિષ્ઠ જેવા અને રામ જેવા. રામ રાજ આપે છે પણ વચન લેતા નથી. જ્ઞાની ગૃહસ્થવાસમાં બાહ્ય ઉપદેશ વ્રત દે કે નહીં, ગૃહસ્થવાસમાં હોય એવા પરમ જ્ઞાની માર્ગ ચલાવે નહીં. પરમ જ્ઞાની એટલે ઊંચી કક્ષાના જ્ઞાની, એટલે તીર્થંકર. સાધુ થાય, જ્ઞાન પામે, ત્યાર પછી ઉપદેશ આપે. પછી સામાન્ય કોઈ હોય તે ગૃહસ્થાસમાં આપે, પણ માર્ગ ચલાવી રીતે ના આપે. કોઈ પૂછન વાત કરી હોય પણ એ જાહેર થઈને ના આપે કે ફલાણા મેદાનમાં 10,008 મહારાજ ફલાણા ફલાણા 8 થી 10 વાગે ભાષણ કરશે. તે મુંબઈ સમાચાર, જન્મભૂમિ, ગુજરાત સમાચાર, લોકસત્તાનો 5 અઠવાડિયા સુધી ભરાય. કદાચ કૃપાઉદય જેવો હોય તો ક્યાં ઓરડામાં કોઈ બેઠો વાત કરી હોય તે. આ બધું ઓરડામાં બેઠા કે વાતો અથવા પત્રો છે. કૃપાઉદયે જાહેરમાં ક્યાંય ઉપદેશ કર્યો નથી. અગાઉથી જાહેર તેનો ઉપયોગ ફરણ જગ્યાએ અમે ભાષણ કરવાના છે. માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં. પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં. પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં. પોતે જો સાધુ થયા નથી અને બીજાને શીતે સાધુ થાય, એટલે પોતે એવું કરી શકે તો જ કે, જોકે પોતે તો અંદરથી સંપૂર્ણ ત્યાગી છે. બહારથી લોકોને વેચ દેખાય છે, ગ્રસ્ત દેખાય છે, સંસારી દેખાય છે. એ તો અસંસારી છે. લોકોને શું ખબર પડે? લોકોને તેમ લાગે આ તો પોતે પૈસા કમાય છે, દુકાન બેઠા છે, છોકરો છે, બૈરો છે, અને ત્યાગની વાતો કરે. પારકો છોકરો જતી કરવો છે, એટલે લોકોને વિશ્વાસ આપે છે. અને એવો માર્ગ એવો જ છે કે કોઈ જ્ઞાની પુરુષો ત્યાગ કર્યા પછી ઉપદેશ આપે છે. એ માર્ગને વાંધો આવે એવો જ્ઞાની કરે જ નહીં. કૃપાદેવે ક્યાંય જાહેરમાં વાત નથી કરી. આ તો પત્રો પૂછેલાના જવાબ છે. જો કે કહેતો વાંધો નહીં, પણ લોકોને દ્વિધા થાય કે જ્ઞાની કહે છે કરવું, કરે છે કરવું. માતર બીડી પીતો હોય, છોકરાને કે બીડી ના પીશો, છોકરા તો બિચારો બોળિયો છે. સાહેબ કે છે કરવું કે કરે છે કરવું, એ તો બીડી પીવા જ ના કે છે.
અને પોતે પીવે છે, તો આપણે શું કરવું? એટલે જ્ઞાની પુરુષો ગ્રહવાસમાં રહીને ત્યાગની વાતો ના કરવી. પણ છતાંય જો કોઈ સમજી જાય તો કામ થઈ જાય. ભલે ગ્રસ્તમાં રહ્યા પણ જ્ઞાની છે, એને કે કારણ કે એને પછી વેશ આડો આવવાનો નથી, એને દ્વિધા થવાની નથી, એના મનમાં સંકલ્પ નથી, એને વેમ નથી. અને એવા જ્ઞાને જે ઓળખી ગયા એ છેતરાય નહીં. પ્રભુથી ના છેતરાય. પ્રભુ શ્રી સાધુ હતા, ત્યાગી હતા. કેવું ત્યાગ? એવો ત્યાગ તો હતા કોઈ સાધુથી થાય નહીં. ભર્યું ભાદરું ઘર, 700 વીઘા જમીન, ગામમાં 17 ઘર, કેટલા તોલા, 700 ઉપરથી તોલા તો સોનું જેને ઘેર, જેના પૈસા વડે ખંભાતને શરાબની પેઢીઓ ચાલે. અને એના બાપને 4 બૈરા, છેલ્લા બૈરાથી પ્રભુનો જન્મ, અને તે જન્મ થયો ત્યાર તો બાપ ગુજરી ગયા. અને આટલું બધું ભર્યું ભાદરું કુટુંબ બધું ભરેલું, હવામાનનો છોકરો મૂકીને ચાલી ગયા, દીક્ષા લીધી. હિંમત ચાલે? ઘરમાં કોઈ રહ્યું પુરુષ નામે? હવામાનના છોકરો મૂકીને નીકળે, હિંમત કેમ ચાલી? એવો વૈરાગ્ય તો કૃપાવને ઓળખી. ગુરુખવા ઘટ વૈરાગ્ય. તે ઓળખ્યા કેવા? પોતે સાધુ છે અને આ ગ્રસ્ત વેશમાં છે. એ ગ્રસ્ત વેશમાં જ્ઞાનીને ઓળખી ગયા. જે માણસ માલને ઓળખે ને એ મારદન જોઈને ના છેતરાય. માલને ઓળખે એ માર્કો જોઈને ના છેતરાય. એ માલને ઓળખે છે. ચંદ્ર વેશ ગમે તે ભગવાન છે. એટલી બધી દ્રઢતા હતી કે પરંપરાઓ કહ્યું આગા ખાનના બંગલે, મુનિઓ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, ભેદ તો પેરણનો છે. મુનિઓ શું કહ્યું? આપ પરમાત્મા છો, વિતરાગ છો, એમને દ્રઢ શ્રદ્ધા છે, પણ મારી માતા તો શેષ સિક્કો કર્યો. છેતરાય. અને એવા જે હોય ને એને આગળ જ્ઞાની ઉગાડું બધું કહી દે પોતાનું, કારણ કે છેતરાય એવો નથી, એને દ્વિધા થવાની નથી. પેલા શંકા થાય, શંકા થાય તો શું થાય? ઈશાનો જ્ઞાની પૈસા ખાઓ તો મુંબઈ નાખો છો, રડી રડી તો વણિયા લઈ જાય. એટલે શું થાય? જ્ઞાની ગ્રસ્તાશ્રમમાં રહીને બોધ કરે તો બીજા જીવોને ઉલટું અવળું લાગે. આ તો પારકો છોકરો જતી કરવો છે, પોતાના ઘર હાથવું છે. કૃપાવદીઓને તો એ તો ઉદય હતો, ન ચાલે છૂટકામાં રહેવું પડ્યું હતું સંસારમાં. એમને ગમતું નહોતું. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંસરી. વનમાં જઈ એમ રહે છે. જરા પણ જો અમને દ્વાર મળે નીકળીને ચાલ્યા જઈએ. અંગમાં એટલો બધો વૈરાગ છે, પણ શું કરે? પૂરો કર્મ કોઈને નથી છોડતા. ભગવાન ઋષભદેવજીને પણ 83 લાખ પૂરો સુધી ઘેર રહેવું પડ્યું. કેટલો વર્ષ? 83 લાખ પૂર્વ, 84 લાખ એક પૂર્વાંગ થાય. 84 લાખ ને 84 કે ગુણીએ ત્યારે પૂર્વ થાય. એમાં 83 લાખ, 83 લાખ ગુણા 84 લાખ ગુણ્યા 84 લાખ, એટલો તો ઘેર રહ્યા ઋષભદેવજી. કારણ કે એ જાતનો તેમને ગ્રસ્તાવતનો ઉદય તે ભોગવવો પડે.
પોતે અવિરત રહી વ્રત અધરાવે નહીં પણ અજ્ઞાની એમ કરે, હા, માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમ કે તેમ કરવાથી ઘણા કારણોમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિ પણ નથી એમ ન વિચારીએ. આમ છે છતાં જ્ઞાની ન વિચારવું. લોકોને વિરોધ બહારથી લાગે એટલે પોતે પોતે જ્ઞાની તો જ્ઞાની જ છે, એ સંસારી નથી, નિવૃત્ત છે, પણ આપણને બહારથી દેખાય. પણ વિચારીએ તો વિરતિ પણ છે, માટે બહુ જ વિચારવાનું. અવિરત નથી, વિરતિ છે લોકો. માટે બહુ જ વિચારવાનું છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. સકામ એટલે ભૌતિક લાલચ રાખે ભક્તિ કરે ને. જૈન માર્ગમાં ધર્મ કરીને ભૌતિક કોઈ ઈચ્છા રાખવાની નથી. એનો આ મુદ્રા લેખ છે. પણ આજે કોઈ ગણ્યા ગોઠા સિવાય અને ખાસ કરીને વાણિયા લોકો ભગવાન વિતરાગને આર્થિક ભૌતિક ઈચ્છા જ બધે છે. કેટલાક માં બધા નહીં, ઘણા એવા. અને સાધુ બતાવે છે એવું, તો આમ કરશો ને પૈસાવાળા થઈ જશો, છોકરાવાળા થઈ જશો, બંગલા મળી જશે, ફ્લેટ મળી જશે. વિતરાગની ભક્તિ નિષ્પ્રહ જોઈએ. ભક્તિને એ તો ભાડાયત, જે સેવા ફળી આપે માગવાનું નથી. રોજ બોલે છે, હા, તો પાછળ આશા રાખે છે. વારી જઈ જૈવી નિયાણ બંધનમ વિરાય તું સમયે. જયવાર સૂત્રમાં રોજ બોલે છે કે ભગવાન તારા શાસ્ત્રમાં માગવાનું વાર્યું છે, ના મગાય છતાંય માગે છે. એક છોકરો આપજો, અમારે થોડું ઠેકાણું પડી જજો, છોકરા નોકરી મળજો, એક બંગલો મળી જજો, મારા આંખનો રોગ મટી જજો. ભૌતિક માગણી કરવાની નથી. તારા બધા રોગ મટી જશે, એ કઈ રોગ નહીં રહે. આત્મભ્રાંતિનો રોગ મટશે એટલે કોઈ રોગ લેવાનો નથી. પણ લાલચ એને એઠવાડાની છે. ફરી ફરી માગે અઠવાડો જ માગો શું? આમાં શું માગવાનું? એ તને લમણે લખ્યું છે. કયા ભોમાં અઠવાડો નતો મળ્યો? માગવાનું તો મુક્તિ હોય. આ જગતને અઠવાડો ના હોવો જોઈએ, મનાય. ભગવાન કે તારા પૈસા જતા રહ્યો, હારે બાપ મને શ્રાપ દીધો. પણ ભગવાન તો એ છતાં પૈસા જતા હોય એટલે તો મોક્ષે જાઓ. ભગવાન ઈચ્છે કે તમને બૈરું ના હોજો. અરે બૈરું નહીં, પણ આવું મતલબ રાજીથી આવું મને આપ્યું, શ્રાપ દીધો, બૈરું આપો એમ. આ જીવને ભક્તિ કરીને ભૌતિક લાલસા રાખે. જૈન માર્ગમાં આ વાત નથી. ઠેર ઠેર મહાવીર તો આ વાત કઈ છે. આજના સાધુઓ આ વાત બોલાવી દીધી છે. મંદિર જજો, પૈસાવાળા થશો. પૈસાવાળા નહીં, પૈસા વગર ના થજો. કોને માન્યામાં આવે? હવે બે ભગવાન, મારે બીજું જોઈતું નથી, મને તારા જેવો બનાવ. ભગવાન તમે ભૌતિક આપે તોય ના લે કે માર નહીં જોઈતું બાબુ. વેંધારું નહીં, થાક્યો ભવથી, હવે તો છુટકારો થાય. કોઈ માગે એવું નખો જ માગે. ભગવાન રાજી થાય તો શું માગીએ? પૈસા મળજો, બુદ્ધિ મળજો, ગુણ મળજો, આયુષ્માન, ધનવાન, પુત્રમાન. પેલા આશીર્વાદ આપે મોમણ. આપણે એમ જ માગીએ.
વગર માગે તો તવર મોદીર તને મળવાનું જ છે. નહીં માગો તોય માગવાનું તો સ્વરૂપ હોય, બીજું કોઈ માગવાનું છે જ નહીં. શરીર તો તાર લમણે રાખ્યું ક્યારે નહોતું, મળવાનું જ છે. મુક્તિ માગવાની કોણ સમજે? સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. સકામ એટલે ભક્તિ કરીને આશા રાખીએ એ ભગવાન મારું આટલું કામ થશે તો તને છત્ર ધરાઈશ, મારું આટલું કામ થશે વેદિક અમને પૂજા ભણાવીશ. ભણાવને હો વખત પણ શરત ચૂકા કરે છે. છત્ર ચડાય એને ના નહીં, પણ શરત ચૂકા કરે છે. તારે તારું કામ ભગવાનની પાસે કરતે કેવું એ અઠવાડો એની પાસે અઠવાડો બરાબર છે. જો વધી કાઢ્યું મહાદેવજીની પાસે માગે, અરે હરમોનજીની પાસે, હરમોન દાદા માર તો પાનું ઝૂલજો, એને તો ઝૂલતા તો શરૂ ઝૂલે. આ વિતરાગ જેની પાસે કપડું નથી, કપડું ફેંકી દીધું, એની પાસે આપણે આ જગતનો સંસાર માગીએ તે એના આશયથી વિરુદ્ધ છે, મશ્કરી છે નહીં. કોઈ બિલકુલ નાગો હોય એને કંઈક બેઠા કર કપડું આપવું, શર્મ મશ્કરી કરવા જેવું છે કે નહીં? એની પાસે સંસાર ન મગાય. સંસાર માગીએ તો તમે જૈન ધર્મ જાણ્યો નથી. આ કોણ સમજે? સાધુઓ સમજે છે પણ કહેતા નહીં, કારણ ટોળું વિખરી દેશે. ને ચોંટાડ્યા તો કાગળ થૂકે તે રહેવાના છે. લાલચે લબડાયા છે બધા. મોચો સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિશે અદ્ભુતપણું છે. તેઓ નિરીચ્છાપણે ઉપદેશ દે છે. નિરીચ્છાપણે ઉપદેશ દઈને તને પૈસા જોઈતા નથી, માન જોઈતું નથી, મોટાઈ જોઈતી નથી. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કરીને જોયું નથી. અને તું શું એને ભક્તમાં? એ તો ભગવાન થઈ ચૂકેલા છે. તું ભક્તિ કરતા ભગવાન થવાના છે. એ તો ત્રણલોકનો નાથ તરીને ટોચે બેઠો છે. આને એમ કહું ભક્તિ કરું ને હપાડું ચડાવતો હશે. તારે હાડી તરફ ગરદો ભક્તિ કરે, તારે માટે એના માટે નહીં. અને તે તારે માટે એટલે ભૌતિક લાલચ નહીં. તો તેમ તું ખોયું બોર આપીને કલ્લી કાઢી લીધી, સાતા સુખથી વંચિત રહ્યું. તેઓ નિરીચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહા રહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું મહાત્મ્ય છે, માટે સહેજે મહાત્માને લઈને ઘણા જેવો બૂજે છે. સહેજે મહાત્માને લઈને ઘણા જેવો બૂજે છે, ઘણા જેવો બોધ પામે. કે એમની વાણીમાં શું છે? બધા જીવો સુખી થાય, આત્માનું સાચું સુખ પામવું. એ ભૌતિક આપણને આપવા માંગતા નથી, અને હોય તેને ખંખી લેતા નથી. તમારા બગલા તમે ભોગવો, તમારા છોકરા તમે ઋણામ તરતા આવવાના છે, માગશો ના. કાંઈ તમે પ્રારબ્ધ તોને નહીં મૂકે. પ્રારબ્ધ છે એ તોર આપવાનું, ઘર પૈસો બધું. નહીં માગવો તોય આવશે. ઈચ્છા કરવા જેવી નથી. ઈચ્છા તો મોક્ષની હોય, માત્ર મોક્ષ વિનાશ. પ્રારબ્ધને તમે ના કહેશો તો તમને નહીં છોડે. અભય કુમારે દીક્ષા લીધી, તેને ભોગાડ કર્મ બાકી હતું, ફરી પાછું ભણવું પડ્યું. વળી પાછું બાકી હતું, ફરી પાછું આવ્યો.
માટે ઈચ્છા કરવા જેવી નથી. પ્રારબ્ધમાં હોતા આવવાનું છે, પણ એ પ્રારબ્ધમાં હોય અને મળે એવી પણ ઈચ્છા ન કરો. વિઠસો વખત દાને, મારું સારું નસીબ હો એવી ભાવના ના કરો. આમાં શું નસીબ? આ કોકરા કોઈને પહોંચે તો કોઈને પહોંચેલું ઓછા, એનું શું માધ્યમ છે? અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે. સકામ એટલે ઈચ્છા સહિત ઉપદેશ આપે, લોકો મારી વાહ વાહ કે. વળી મને મોટા આસને બેસાડે, બોલાવે, છાપે નામ ચડે અને હારે ઘેર મને ખાવા બોલાવશે, સારું ખાવા મળશે, કંઈક કંઈક ઈચ્છા હોય. અજ્ઞાનીને જ્ઞાનીને નહીં. જે સંસાર ફળનું કારણ છે તે રુચિકર, રાગ પોષક અને સંસાર ફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે. લોકોને પ્રિય લાગે છે. મહારાજ કે ને આમ કરશો તમે પૈસાવાળા થશો, લોકોને સારું કે મહારાજ પૈસાવાળા બનાવે છે. આમ કરશો એટલે જીતશો. અને કેટલાક મહારાજ તો જીતને મૂઠ પોતે પણ રાખેલી હોય છે. કેવા કહેશે પેલા તાંત્રિક, જૈન સાધુ તાંત્રિક બન્યા છે. બુઆ લોકોનું આમ થઈ જાય, આમ થઈ જાય, બધી જોઈ જુએ ને બધું ભલભલા એમ તો પૂછવા આવે. સાધુ પણ કહેવાય. સાધુ તો એમ જ કે આમાં શું તમે મંડ્યા છો? આત્માથી સૌ હીન. હવે રાજમાં તમે ખટપટ શા માટે પડ્યા છો? પણ પેલાને પૂછતા આવે એટલે રાજી થાય. એ બે પડવાના. પેલો તો પડે તો પડેલો છે, પણ આ ઊંચો ચડેલો પડવાનો. અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે. તે સંસાર ફળનું કારણ છે, રખડવાનું. તે રુચિકર, લોકોને રુચિકર લાગે. મહારાજ બહુ ભલા છો, આછુડા આપ્યા, મંગળી ગઈ. મહારાજ વાક્ષેપ નાખ્યો તો બોલું થઈ જશે. આજે વાક્ષેપનો વેપાર થઈ પડ્યો. ઘણા સાધુઓ છે તે એની પાસે છોકરાઓ પરીક્ષા આપવા જાય ને, મહારાજ વાક્ષેપ નાખો, પેલો પાવડર બબરાવે અને પોથી ઉપર 5 રૂપિયા મૂકે, પાસ થઈ જવાનું. આલ્યા માથે પીળો પાવડર નાખે અને પાસ થઈ જાય. એ કઈ લિંક? એ કયો કાર્યકાળનો સંબંધ? પણ મહારાજ ને લોકો રાજ કે મહારાજ હારા છો, વાક્ષેપ ન કરો. મહારાજ માંગણી ગાઓ, મહારાજ માંગણી ગાને તારું ભવિષ્ય થાય. લોકોને ભૌતિક જોઈએ છે. હવે ભૌતિકમાં વરગાડનારા એ સાધુઓ આપણને મોક્ષનો રસ્તો છે બતાવે. એ તો ઉલટા આપણે તમને શરમ નથી આવતી? વિતરાગના માર્ગમાં આવીને આવું નાખી દેવાનું માગો છો? કોઈ નાખે. લોકોને પ્રિય લાગે છે, તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે. મહારાજની પાસે કોઈ છોકરી જાય તો સારા વર માટે આ યક્ષની હોમાં માળા ફેરવજો, સારો વર મળશે. ઉથાર બે ગળી મેલ્યો ચાલશે. ભાન જ નથી. વિતરાગ માર્ગ સંસારના નાશ માટે છે, સંસાર લીલો રાખવા માટે નહીં. નૌકાર
મોક્ષને માટે છે. નૌકાર ખેતી માટે નથી, નૌકાર વેપાર માટે નથી, મોક્ષને માટે છે. બોલો, તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિથ્યા ભાવનો ક્ષય થયો છે, અહમભાવ મટી ગયો છે, માટે અમૂલ્ય વચનો નીકળે. બાળ જીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. શી તે હોય બાળ જીવોને? બાળ જીવન તો બહારની લાલચ મળે એટલે બસ છે. પૈસા આપે, સારું મુહૂર્ત આપે, આ દવા કરે છે. કેટલા સાધુઓ તો દવા કરતા દુકાન માની દવાની સાધુ કા થયો. સાધુને તો ઓછા ઘરાક આવે, એના કરતાં તે ડાક્ટરનું પાછી માર્યો તો દવા લાવો. સાધુને વેચમાં કોણ દવા લઈ આવે? તે દવા આપે, પાછા મુહૂર્ત આપે. બોલો, વિચાર કરો, હું વાણિયો છું ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે, તે ટાળવાનું છે. આ દેહ ભાવ ટાળવાનો છું. વાણિયો છું, બ્રાહ્મણ છું, પાટીદાર છું, બૈરી છું, પુરુષ છું, એ બધા ભાવ ટાળવાના. આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી 2-3 દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિઓ કરીને બીજ અને પોંચમ નાખ્યું ને ના કર્યું હોય તો કશું ના કરે છે. આ જીવ પ્રમાદી છે એટલે વચ્ચે વચ્ચે પાછું તિથિઓ નાખ્યા, ઓતરા નાખ્યા. સંવત્સરીનો દિવસ કંઈ 60 ઘડીથી વધતો ઓછો થતો નથી. તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત માંદગી આદિ કારણે 5મનો દિવસ ન પળાયો અને છઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. પોચમનો દુપાત ફળે, છઠનો ના ફળે. કોમળતા જોઈએ અને પોચમનું અભિમાન કરે તો કરીને ધોઈ વાળ્યું. હાલમાં ઘણા વર્ષો થયા પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા 8 દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. અને બીજા 8 દાડા કરતા ઓછું ફળ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતા મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે, તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે તે છે. દિવસ કદાગ્રહ કરે ઉલટું. પાંચમ કરે, ચોથ પાંચમ ચંદ વડા પડી. ઢૂંઢિયા અને તપ્પા તિથિઓનો વાંધો કાઢી જુદા પડી હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે. તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવા પડે છે તો મનુષ્યને શુભ અશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે? ઝાડ જેવા ઝાડને પણ કર્મ ભોગવવા પડે છે તો તમે જાણી કરો છો, નહીં ભોગવવા પડે. જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે. પોતાથી બને તેવું છે તે રોકતો નથી ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કરે જાય છે. તિથિની ચિંતા કરે છે પણ પાપ રોકવાનું ઘણી રીતો તે નથી કરતો. અનાદિ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો મોહ રહ્યો છે તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. મોહ અટકાવવાનો છે, એમાં તિથિને વળગી પડ્યો છે. તિથિ શા માટે કહેલી? એ નિમિત્તે ભેગા થાય અને કંઈક ધર્મ કરે પણ તો તિથિના આગ્રહમાં પડી ગયો. અવિરતિના પાપની ચિંતા થતી હોય તેનાથી જગ્યામાં રહેવાય કેમ? પોતે ત્યાગ કરી શકે નહીં અને બહાના કાઢે કે મારે અંતરાયો ઘણા છે. શું ત્યાગ કરી શકે નહીં અને બહાનો કાઢે મારે અંતરાય છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે ઉદય છે એમ કહે. એમ કે ઉદય ઉદય કયા કરે પણ કઈ કૂવામાં પડતો નથી. ત્યાં તો અજાણ્યું ચાલે કરે.
કોઈ કોણ પડે જ? અને ધર્મ તો ઉદય કહે, શું કરીએ? અમારું ઉદય એવો મંદિર ના અવાય, ઉદય એવો શું કરીએ મારે? પણ તું મંદિરમાં આવતો તો રસ્તામાં હાફ કાઢ્યો, કૂતરું કાઢ્યું. આ તો પહેલા મનથી જ કે મારો ઉદય છે એવો. ઉદયને તો અડસેલો મરીશ તારે ખસે નહીં, નહીં ખસે. એમને એમ તો તમે બધો રજા આપવાનો જ નથી, કોઈ નવરો થવાનો જ નથી, એને ધકેલી મૂકી નાખવું પડે. ઉદય ઉદય કે પણ કોમ પડે, કોમ પડે ઉદય ના આવે તારો તો જાણી જુએ છે. પ્રમાદ થતા ઉદય માનવાથી અને મોહ થતા દયા માનવાથી કર્મબંધ ભૂલથાપ ખાતો નથી. અમે એવો કર્મ વધેલો ને મંદિર ના અવાય. તને આવતો કોણે રોક્યો? એની મેળે વાળી દીધું, ના અવાય થઈ ગયું. કરવું નથી એનો બનો છે. એનું મુખ્ય કારણ છે કે મિથ્યાત્વ છે. એના શરીર તે હું ભાવ થતો નથી, એટલા બધું બહારનું બધું થાય છે. આત્મા છું જ્યારથી થશે ને, મોડે વાતો કહેવાની. પાછો શું કે હું દયાથી રહ્યો છું, મોહ છે. બોલો. ઉદય ઉદય કયા કરે પણ કઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. પેલો ગાડા મુસાફરી થતી ને, તે એ કરવો એવો હોય ને, બરાબર ગાડામાં બરી ઓદા આવે તો બધું ખરું પકડી રાખે, પડી ના દે. ઉદય પણ થશે તો કેમ પકડી રાખે? તરત થશે, થવાનું છે, એવું તેવું નથી થતું. તે વખતે ઉદય ભૂલી જાય, અર્થાત પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે. પોતાની શિથિલતા છે અને કાઢે ઉદયનો દોષ. એમ અજ્ઞાનીની વર્તના છે. લૌકિક અને લોકોત્તર ખુલાસો જુદો હોય છે. ઉદયનો દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. લૌકિક સાચો નથી. અનાદિકાળના કર્મો બે ઘડીમાં નાશ પામે છે, માટે કર્મનો દોષ કાઢવો નહીં. આત્મા નથી. ધણી જાગે તો ચોર ના છે, પાછો જાગ્યો જ નથી, દોષ બીજો કાઢે છે. આત્માને નિંદવો. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વ કર્મના દોષની વાત આગળ કરે છે. પૂર્વ કર્મના દોષ અમે કર્મ બાંધી લેવું, તેમાંથી ધર્મ થાય નહીં. ધર્મને આગળ કરે તેને ધર્મ નિપજે, કર્મને આગળ કરે તેને કર્મ આડા આવે. માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલો કરવો, મિથ્યાત્વ, પ્રમાદ, અશુભ યોગ મૂકવા. આપણા હાથથી મળબત છે. પહેલું તપ નહીં પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલા ત્યાગવા જોઈએ. તપ કરે છે, મિથ્યાત્વને કાઢતો નથી. ઉપવાસ કરે, વ્રત કરે, એકટાણું કરે, હોંબેલ કરે, પણ મૂળ તો મિથ્યાત્વ તે કાઢતો નથી. તો તપ કરે તો શું થાય? પેલું મિથ્યાત્વ જાડું થાય, જે કાઢવાનું છે એ જબરું થાય. લયું સ્વરૂપના વૃત્તિનું ગરુ વ્રત અભિમાન, ગ્રહને પરમાર્થ લેવા લૌકિક માન. ઉપવાસ કરે અભિમાન કરે. ઉપવાસ અભિમાન કરવા માટે હતો, અભિમાનને ટાળવા માટે. એટલે ઉપવાસ કરીને શું કર્યું? અભિમાન કર્યું. એટલે બકરું કાઢતા ઊંટ પેઠું, બકરું આટલું કે ઊંટ તો આટલું બધું ખાઈ જશે. વ્રત કરો લોકોને જણાવવા માટે નહીં, જાણે વાંધોય નહીં. ભલે આપણું દેખીને કોક કરે શું વાંધો છે,
પણ આપણી ઈચ્છા એવી ના કે મેં તપ કે લોક જાણે, મેં અમેલ કર્યું છે, મેં આ ઢમ કરી છે, આજે મારો ઉપવાસ છે, અને લોક જણાવવા માટે પ્રયત્ન કરે છે, મહારાજે કરે છે. ત્યાં સભાઓ તો જઈએ ને કે મહારાજ આજના ઉપવાસ ઊભા થઈ જાય, આજનો અમેલ લોકો મોડો જુએ કે ફરણ ભાઈ જેવો અમેલ કર્યા. મહારાજ ઊભા કરે, કેમ? કાલે એવા ઊભા થનાર થાય ને કોણ ઉપવાસ કરે? કોક ન જાણે એ રીતે કરવું. જાણતો વાંધો નહીં, પાછો અભિમાન માટે જણાવે છે. પહેલું તપ નહીં, ઉપવાસ અભિમાન કરવા માટે નથી, અભિમાનને ટાળવા માટે છે. પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલા ત્યાગવા જોઈએ. સર્વના પરિણામ પ્રમાણે શુદ્ધતા અશુદ્ધતા છે. કર્મ ટાળ્યા વગર ટળવાના નથી. તેટલા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યા છે. શિથિલ થવાને સાધનો બતાવ્યા નથી. પરિણામ ઊંચા આવવા જોઈએ. કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે, બાકી પુરુષાર્થ કરે તો કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ્ય રાખવો. જો જે પુરુષાર્થ કરતો થાય એવું છે, પણ એને જો પુરુષાર્થ કરવો જ નથી, એને આ સંસાર જ ગમે છે. ફરી ફરી પણ ધર્મ કરીને તપ કરીને પણ સંસારની જ ઈચ્છા રાખે છે. કદાચ બહુ રતો આવતા બહુ પણ મનસુખ હોજો, દેવપદ હોજો, એટલે પાછું તેનું તે જ. મારે સંસ્થા નથી જોઈતો એવા ભાવે કોઈ વ્રત તપ કરતો નથી. અને વિતરાગ માર્ગ છૂટવા માટે છે, બંધાવવા માટે નહીં. કોણ સમજે? પુરુષાર્થ કરતો કર્મ બોનારે, પણ કર્મને ટાળવાનો પુરુષાર્થ નથી કરતો, સંસાર વધારવાનો પુરુષાર્થ કરે છે. કોઈને 2 લાખ રૂપિયા થયા હોય, બેસી રે, હજુ વધારે જોઈએ, 5 લાખ થાય તોય, 10 લાખ થાય તોય, કરોડ થાય તોય, કરોડ વર્ષ શાંતિથી બેસી રહેતો. 1% વ્યાજ આવે તો લાખ રૂપિયા વ્યાજ આવે કરોડ, તો લાખ રૂપિયા 12 મહિનાની બાજરી ના મળી. બધા નહીં કહેતા, પણ એ ધરાય જ નહીં ને. આટલું ઘણું છે એટલે કોઈને સંતોષ થતો જ નથી. ભૌતિક લાલચ મળતી જ નથી. ભૌતિક પદાર્થમાં સુખ છે માતા ઘટ જતી નથી. એ ભેગું કરી કરે છે. બાકી પુરુષાર્થ કરતો કર્મ ટળી જાય, ઉપકાર થાય તે જ લક્ષ્ય રાખવું. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી કર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી